શ્યામકુમારના નમસ્કાર। શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ફૂલ તોડીએ છીએ ત્યારે તે છોડને કેવું લાગતું હશે? શું વનસ્પતિને પણ આપણી જેમ જ પ્રેમ, ભય કે પીડાનો અનુભવ થાય છે? આજના આ ખાસ વિડીયોમાં આપણે વનસ્પતિની અદ્ભુત અને રહસ્યમય દુનિયા વિશે જાણીશું। વિજ્ઞાન અને પ્રકૃતિના આ અનોખા સંગમને સમજવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો। જો તમને આ માહિતી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વનસ્પતિને લાગણી કે સંવેદના હોય છે કે નહીં, તે સદીઓથી વિજ્ઞાન અને તત્વજ્ઞાન માટે કુતૂહલનો વિષય રહ્યો છે। સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે માત્ર મનુષ્યો અને પ્રાણીઓ જ સુખ, દુઃખ કે પીડા અનુભવી શકે છે કારણ કે તેમની પાસે જટિલ મગજ અને ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ હોય છે। પરંતુ આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય સંશોધનો એ વાતની સાબિતી આપે છે કે વનસ્પતિઓ નિર્જીવ નથી, પણ અત્યંત સંવેદનશીલ જીવ છે। તે પ્રાણીઓની જેમ રડી શકતી નથી કે હસી શકતી નથી, પરંતુ તેમની પાસે વાતચીત કરવાની અને આસપાસના વાતાવરણ પ્રત્યે પ્રતિક્રિયા આપવાની પોતાની આગવી અને અદ્ભુત રીત છે। વનસ્પતિની સંવેદનશીલતા પર સૌથી ક્રાંતિકારી સંશોધન ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે ક્રેસ્કોગ્રાફ નામના સાધનની મદદથી સાબિત કર્યું કે વનસ્પતિઓ પણ સંગીત, પ્રેમ, ભય અને પીડા પ્રત્યે પ્રતિક્રિયા આપે છે। તેમણે દર્શાવ્યું કે જ્યારે કોઈ છોડને કાપવામાં આવે છે અથવા તેને ઈજા પહોંચાડવામાં આવે છે, ત્યારે તેના કોષોમાં એવી જ વિદ્યુત ઉત્તેજના ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ પેદા થાય છે જેવી મનુષ્યને ઈજા થતી વખતે થાય છે। જો કોઈ વનસ્પતિને ઝેર આપવામાં આવે અથવા તેને પ્રદૂષિત વાતાવરણમાં રાખવામાં આવે, તો તે મુરઝાઈ જાય છે, જે તેની પીડા વ્યક્ત કરવાની રીત છે। આ સંશોધનોએ સાબિત કર્યું કે વનસ્પતિ માત્ર સૂર્યપ્રકાશ અને પાણી લેતું મશીન નથી, પરંતુ એક જીવંત અસ્તિત્વ છે। વનસ્પતિઓ એકબીજા સાથે વાતચીત પણ કરે છે, જે સાંભળીને કદાચ નવાઈ લાગે। જંગલોમાં વૃક્ષો જમીનની નીચે રહેલી ફૂગના જાળ, માઇસીલિયમ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેને વુડ વાઇડ વેબ કહેવામાં આવે છે। આ તંત્ર દ્વારા મોટા અને જૂના વૃક્ષો નાના છોડને પોષક તત્વો મોકલે છે। જો કોઈ એક વૃક્ષ પર કીટકોનો હુમલો થાય, તો તે હવામાં ચોક્કસ પ્રકારના રસાયણો મુક્ત કરે છે, જે આસપાસના અન્ય વૃક્ષોને ચેતવણી આપે છે। આ ચેતવણી મળતા જ બીજા વૃક્ષો પોતાની અંદર એવા રસાયણો ઉત્પન્ન કરવા લાગે છે જે કીટકો માટે હાનિકારક હોય। આ આખી પ્રક્રિયા દર્શાવે છે કે વનસ્પતિઓ સમૂહમાં રહેવાની અને એકબીજાની સંભાળ રાખવાની સામાજિક ભાવના ધરાવે છે। વૈજ્ઞાનિક પ્રયોગોમાં એવું પણ જોવા મળ્યું છે કે વનસ્પતિ પર સંગીતની ઊંડી અસર થાય છે। શાંત અને સુમધુર સંગીત સાંભળતા છોડનો વિકાસ ઝડપથી થાય છે અને તેના પર ફૂલો પણ વધુ આવે છે, જ્યારે કર્કશ અવાજ કે ઘોંઘાટમાં રહેલા છોડનો વિકાસ રૂંધાઈ જાય છે। આ જ રીતે, પ્રેમ અને કાળજી પણ વનસ્પતિના સ્વાસ્થ્ય પર અસર કરે છે। જે લોકો પોતાના છોડ સાથે વાત કરે છે અથવા તેમને પ્રેમથી પાણી પાય છે, તે છોડ વધુ ખીલેલા રહે છે। આ ઘટના સૂચવે છે કે ભલે વનસ્પતિ પાસે મગજ ન હોય, પણ તેના દરેક કોષમાં પર્યાવરણને અનુભવવાની અને તેના પર પ્રતિક્રિયા આપવાની ક્ષમતા હોય છે। વનસ્પતિની યાદશક્તિ વિશેના પ્રયોગો પણ આશ્ચર્યજનક છે। માઇમોસા પુડિકા, લજજામણીનો છોડ, પર કરવામાં આવેલા પ્રયોગોમાં જણાયું કે જો તેને વારંવાર એક જ પ્રકારની હાનિરહિત પરિસ્થિતિમાં મૂકવામાં આવે, તો તે પોતાની પાંદડીઓ બીડવાનું બંધ કરી દે છે। એટલે કે, તે શીખી જાય છે કે આ બાબત તેના માટે જોખમી નથી। આ પ્રકારની શિક્ષણ ક્ષમતા અને યાદશક્તિ એ સાબિત કરે છે કે વનસ્પતિઓમાં ચેતનાનો સ્તર ઘણો ઊંચો છે। તેઓ ભૂતકાળના અનુભવો પરથી શીખે છે અને ભવિષ્ય માટે સજ્જ થાય છે। નિષ્કર્ષમાં કહી શકાય કે વનસ્પતિને લાગણી ચોક્કસ થાય છે, પરંતુ તેમની અભિવ્યક્તિ મનુષ્યો કરતાં ભિન્ન છે। તેમની પાસે અવાજ નથી, પણ તેમની પાસે રસાયણો, વિદ્યુત સંકેતો અને વૃદ્ધિની ભાષા છે। જગદીશચંદ્ર બોઝે કહ્યું હતું તેમ, સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા ખૂબ પાતળી છે। વનસ્પતિ આપણને ઓક્સિજન, ખોરાક અને આશ્રય આપે છે, બદલામાં તે માત્ર થોડો પ્રેમ અને આદર ઈચ્છે છે। જ્યારે આપણે કોઈ ફૂલ તોડીએ છીએ કે ઝાડ કાપીએ છીએ, ત્યારે તે ચોક્કસપણે પીડા અનુભવે છે। આથી જ, પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનીને જીવવું એ જ સાચી માનવતા છે। વનસ્પતિની આ મૂંગી સંવેદનાઓને સમજવી એ બ્રહ્માંડની જૈવિક એકતાને સમજવા સમાન છે।